જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 અને જો અમારી મમ્મી ટોમેટા સમારે છે અને ટોમેટા એટલા માટે સમારે છે, મગનું શાક બનાવવાનું છે। જો મિત્રો ક્યારના 1 કલાકથી મગ પલાળ્યા હતા અને મિત્રો મસ્ત મગનું શાક બનાવીએ અને વિડીયો પૂરો જોજો। ચાલો હું છે ને કુકરમાં મગ બાફા મૂકી દઉં। ચાલો તો જો મિત્રો પહેલા તો આપણે છે ને કુકર ખોલતું નહીં, હા ખોલ્યું। મિત્રો આ મગ આપણે નાખી દઈએ આમે કુકરમાં, બરાબર ને મમ્મી? અને મિત્રો અત્યારે છે ને પવન એટલો મસ્ત આવે છે ને, મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું અને જો એકદમ મસ્ત પવન આવે છે, આપ જોઈ શકો છો। અને ગરમી તો નહીં બિલકુલ થતી, બપોર બહુ ગરમી હતી પણ અત્યારે મસ્ત પવન આવે છે। જો તો ચાલો મિત્રો બધી વાતો મારો કરી આપણે મગ બાફા મૂકી દઈએ આપણે ગેસ ઉપર। જો તો મિત્રો આપણે કુકર મૂક્યું અને હવે લાઇટર ખોરવાનું છે। લાઇટર મળી ગયું, આ ગેસ ચાલુ થઈ ગયો અને મમ્મી શું નાખ્યું? મગ તપેલી રહી ગયા હતા, સરસ બનાવી ગયો। સારું, તો જો મિત્રો આટલા મગ બાફા મૂકી દઈએ, બરાબર? વિડીયો પૂરો જોજો। આપણે ઢોકણું બંધ કરી દઈએ, મસ્ત કોયલ બોલે છે તો આપણે એનું ઢોકણું બંધ કરી દઈએ આ રીતે, કેમ કે ઢોકણું વાખવા માટે તો 2 હાથની જરૂર પડશે, એટલે આપણે પહેલાં ટ્રાય તો કરીએ એક હાથથી બંધ થાય કે નહીં થતું। હા થઈ ગયું મિત્રો, કમ્પ્લીટ બંધ થઈ ગયું। હવે 3-4 સીટી મરાઈએ એટલે મગ કમ્પ્લીટ બફાઈ જાય તો લગીને આપણે મિત્રો લાકડા કાઢ લઈએ, કેમ કે ચૂલો હરગાઈએ અને ચૂલા ઉપર મમ્મી બનાવશે ખીચડી। તો ચાલો પહેલાં આપણે લાકડા કાઢ લઈએ, મમ્મીને કહી દઈએ મમ્મી હું લાકડા લેતા આવું। તો ચાલો મિત્રો આપણે લાકડા કાઢ લઈએ, આપણે ત્યાંથી લાકડા લેવાના છે। મિત્રો મસ્ત મોર આવે છે, જો આ મોર કાયમ અમારે ઘેર દોણા ખાવા આવે છે, નહીં મમ્મી? કાયમ આવે, કાયમ મગે મોર આવે, મોર ને હું કાયમ મારા રાહુલિયન બે નાખીએ નહીં। તો ચાલો મિત્રો મમ્મી ચૂલે ખીચડી બનાવી દે, અહીંયા આગળ આપણે મગ બફાઈ જાય ગેસ પર, પછી હું મસ્ત મગનું શાક બનાવી દઉં। મમ્મી મારી કશું ખોરે છે, હું ખોરી આલું પહેલા। બધા મિત્રોને જય માતાજી કહી દે। જય માતાજી મિત્રો, ખીચડી બનાવું તો બરાબર મિત્રો, મમ્મીને આપણે જય માતાજી બોલાડ્યું અને મોર હેડ્યો। જો મિત્રો મોર જાય અને મિત્રો સીટી વાગી ગઈ। તો ચાલો મિત્રો હજુ અમને થોડી બાજરી નાખી દઈએ, જો એરિયો મોર લે। તો મિત્રો હવે મોર આવશે, જોજો બાજરી નાખી ને એટલે મોર આવશે। આપણે થોડાક આગા નાખી જઈએ, કેમ કે કાયમ બાજરી ખાવા તો આવે છે પણ બીકણ સસલી છે મોર, થોડોક હું આગળ જાઉં ને તો નાહી જાય, ને મમ્મી? મોર કેવો છે આપણો? મોર જો હમણાં આવશે મિત્રો, ધીમે ધીમે આવે છે, હવે જોજો પવન ની લીધે અને પેચો લઈને હેડાય નહીં, પવન આવે ને એટલે પેચો મૂડે ને એટલે આવે। હા તો મિત્રો પવન ના લીધે આવ્યો, જો તો મિત્રો આવી ગયો છે મોર, આવી ગયો। જવું પડે, ખાવ ના ખાવ એવું વિચાર ઊંચે સાદું છે। હવે આખી રાતે લેમડા ઉપર બેસી રહેવાનું ને ફોન છે પવન કેટલો પવન ઉડા નહીં। મિત્રો મોરને ભૂખ નહીં લાગે, કેમ કે આખો દિવસ જોન તો બધું ખાઈને આવે ને એટલે એને ભૂખ નહીં। હવે કાલે સવારમાં આવશે વહેલો 8 વાગે, હું તમને કાલે બતાવીશ। હવે ચણને ચોખા એવું નાખું ખાઈને અને પછી ચરવા જતે
પરવા. તો ચાલો મિત્રો, મગ તો બફાઈ ગયા. મારી મમ્મી જોડે આપણે બધી બહુ વાતો કરીશું પછી. હું મમ્મી મગનું મસ્ત શાક બનાવું. હા તો ચાલો મિત્રો, તમને બતાવું મગ બફાઈ ગયા. તો મિત્રો જો ગેસ મેં બંધ કરી દીધો હતો અને હવે આપણે મગ છે ને અહીંયા જ મૂક્યા બહાર. અને પછી હું તમને બતાવું. કમ્પ્લીટ ઠંડુ થઈ ગયું છે, બરાબર. અને મિત્રો જો અત્યારે મસ્ત વાતાવરણ છે અને મોર અમારો કશું ખરા છે. કુકર એ ખુલતું નહીં. હા ખુલ્યું. તો મિત્રો જો મસ્ત મગ બફાઈ ગયા. આપણે બનાવીએ હવે મસ્ત મગનું શાક. ચાલો મિત્રો એક હાથે વખાતું નહીં. આપણે વાખવું કઈ છે પણ હેડો ને ઉગાડું તો બહુ સારું. મગ તો બફાઈ ગયા. તો મગને કાઢી લઈએ આપણે મિત્રો તપેલી. ચાલો જો આ પાણી છે ને મમ્મી, ઢોરવું નહીં. હો તો મિત્રો મસ્ત મગ બફાઈ ગયો છે. ગેસ ચાલુ કર્યો, કઢાઈ મૂકી, થોડું તેલ રેડીએ અને મગનું શાક બનાવીએ. બહુ નહીં રેડવું, થોડુંક જ રેડીએ તેલ, કારણ કે પછી કાલે જોવે ને. નહીં મમ્મી, કાલે ના જોવે. તો મિત્રો હવે નાખવાનું છે આપણે રાઈ. નાખીએ. તેલ ગરમ થાય પછી નાખીએ. પણ કેમ કે દર વખતે કેવું થાય, તેલ ગરમ નહીં થતું હોતું, હું રાઈ નાખી દઉં. થયા કરે તો એવું બધું છે ને, જીવન છે ને બધું એવું થાય. મરચા નહીં નાખે હે ને. તો મિત્રો એક જ નાખીએ મરચું, કેમ કે તીખું લાગે ને મમ્મી મારું એટલે. ચલો આપણે તેલ ગરમ થયું, નાખ્યા આટલી રહી. હવે કઢી પત્તા એટલે કે મીઠી લીમડી નાખીએ. કમ્પ્લીટ ધોઈ નાખી હતી મેં. રહી ફૂટે એટલે નાખીએ. થોડુંક જીરું નાખીએ. ચાલો થોડુંક જીરું નાખીએ. હવે કઢી પત્તા, બરાબર. મરચું નાખી દઈએ. ના આટલું જ નાખવાનું, પછી તને તીખું ના લાગે. બરાબર મિત્રો. પવન બહુ મસ્ત છે, ગેસે લાગે છે. આમ તેમ પાછળ તાપડું હલન ડોલન કરે છે. એટલો બધો પવન છે. ટોમેટો નાખ્યા. તો હવે થોડુંક ઢોકી દઈએ. ચાલે છે મમ્મી, ધાણા નાખવાના જ નતા. મિત્રો બપોર જ ધાણા લાવ્યો તો ચમરાઈ જાય. ધોઈને મૂક્યા હતા પણ આપણે વાડકીમાં સમારી દઈએ. મિત્રો પવન જબરો છે. વાવાઝોડું હોય એવું. વાવાઝોડું આવશે. મિત્રો જો કમ્પ્લીટ સુગંધ મસ્ત આવી, એટલે કે મસ્ત પાકી ગયું છે. એટલે લહણની કર્યો મિત્રો, જો મમ્મીએ મારી 2 લહણની કર્યો ખોલી હતી. હું ભૂલી ગયો, આપણે આખી નાખી દઈએ કેમ કે મોડું થઈ ગયું. મિત્રો મારી મમ્મીએ છે ને, બરાબર. હવે આપણે નાખવાનું છે હળદર.
બરાબર મિક્સ કરી લઈએ આપણે કમ્પ્લીટ થઈ ગયું. નાખીએ થોડોક મસાલો, આટલો મસાલો નાખીએ. હવે નાખીએ લાલ મરચું, બરાબર મસ્ત ગ્રેવી મસ્ત સુગંધી આવે છે. અને હવે નાખીએ આપણે ધાણા જીરું પાવડર, ધાણા જીરું પાવડર આટલું નાખી દીધી. મેન વસ્તુ નાખવાનું રહી ગયું છે. શું નાખવાનું રહી ગયું એ તમને બતાવું. હવે મીઠું નાખવાનું રહી ગયું હતું મિત્રો. જો મિત્રો શાક ચામનું થઈ જાત, પણ શું થયું એમને ખબર છે, પાછળ વાડીમાં જવાનું થયું, કોમ આવી ગયું થોડુંક, એટલે થોડુંક મોડું થઈ ગયું. ચલો હવે આ થઈ ગયું. નાખી દઈએ મગ. હા, મગની સબ્જી. હા મિત્રો, મને આવડે એવું બનાવો છો. આવું મસ્ત તો નહીં બન. મગની સબ્જી બનાવી. થોડુંક પાણી રેડ દઈએ, કેમ કે ખીચડીમાં ખાવાનું છે ને. ટોમેટો નાખ્યું, બરાબર. હવે જો મિત્રો આવું બન્યું આપણું મગનું શાક, બરાબર. જો મગનું શાક આવું બન્યું, સુગંધી સારી આવે છે. નાખી દઈએ ધાણા, બરાબર. આ રીતનું મગનું શાક બન્યું. ઢોકી દઈએ આપણે 5-10 મિનિટ પછી ખીચડી મગનું શાક ને બધું ખાઈએ મમ્મી. તો ચાલો મિત્રો, બહુ લાંબો વિડીયો નહીં કરવો, કેમ કે બહુ વાર લાગે પછી એડિટ કરવામાં મારે. એટલે વિડીયો ગમે તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.